વાત કરીએ સુરતની. સુરતમાં વર્ક ફ્રોમ હોમ આપવા ચાલતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. સુરત એસઓજી અને પીસીબીએ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. બોગસ કોલ સેન્ટરમાંથી 6 ની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર ફરાર છે. તો 7 કોમ્પ્યુટર, 15 મોબાઈલ સહિત 3,39,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વર્ક ફ્રોમ હોમના નામે ડેટા એન્ટ્રીનું કામ સોંપાતું હતું અને કામ આપી બહાના કરી કામ પૂર્ણ કર્યું નથી તેવી ધમકી આપવામાં આવતી. ધમકી આપી પેનલ્ટીના નામે પૈસા પડાવતા હતા. ત્યારે સુરત રિંગ રોડ પર રાજહંસ 2 કોમ્પ્લેક્સમાં આ કોલ સેન્ટર ચાલતું હતું. તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શૈલેષ, સુરતમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે, શું કાર્યવાહી? સુરતના રિંગ રોડ પર આવેલ રાજહંસ 2 કોમ્પ્લેક્સની અંદર આ બોગસ કોલ સેન્ટર ચાલતું હતું. એસઓજી અને પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. 6 વ્યક્તિઓની હાલ તો જે કોલ સેન્ટરની અંદર કામ કરતા હતા એ 6 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય જે સંચાલક છે એ નાસી છૂટ્યો છે, તેની શોધખોળ ચાલી રહી છે અને ખાસ કરીને છાપાઓ માટે અને સોશિયલ મીડિયાના માધ્યમથી વર્ક ફ્રોમ હોમ અને ઘરે કામ કરી ડેટા એન્ટ્રીનું કામ કરી લાખો રૂપિયા, હજારો રૂપિયા કમાવ એવી જે લોભામણી, લલચામણી જાહેરાતો આપવામાં આવતી હતી અને ત્યારબાદ જે લોકો તેમાં સભ્ય બને તેમને ટાસ્ક પૂરી કરી નથી, કામ પૂરું કર્યું નથી અને એ નામે ધમકાવી, કોર્ટ કેસ સહિતની ધમકી આપી અને તેમની પાસે પૈસા પડાવવામાં આવતા હતા. ચોક્કસ બાતમીના આધારે હાલ તો આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને મુખ્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.